જય ગૌ માતા સૌથી આપણા કલ્ચરની અંદર ગણાતી અને હેલ્ધી વસ્તુ અને આપણા વંશ વારસા માટે પણ બેસ્ટ એવું આપણે જે ગાય માતાનું દૂધ જે છે એ આપણે શુદ્ધ દૂધ નથી લઈ રહ્યા એનો તો વાંધો નથી. હવે એ તો આપણે એમાં તો રિઝલ્ટ મળતું જ નથી. પણ આપણા આવનારા જે બાળકો છે અને જે જેના જોડે નાના બાળકો છે એને પણ આપણે શુદ્ધ ખોરાક નથી આપતા. બધી જ વસ્તુ આપણે ટાઈમસર કરીએ છીએ. સારી સ્કૂલની અંદર આપણે મોકલવા માટે પ્રયત્ન કરીએ છીએ, મોટી મોટી ફી ભરીએ છીએ. આપણે ડૉક્ટર બનાવવાનું, એન્જિનિયર બનાવવાનું, બિઝનેસમેન બનાવવાનું, આ બનાવો તે બનાવો, કેટલાય બધા સપનાઓ લઈને ઊભા છીએ આપણે, સ્પોર્ટ્સ બધું. પણ એના પાછળનું જે મેન જે કારણ છે, જેના માટે જે શરીર જોઈએ, જે તંદુરસ્તી માટે આપણે કેવા ખોરાકો લઈ રહ્યા છીએ અને આપણા બાળકને કેવું આપી રહ્યા છીએ, તો આપણે ખોટું આપણે લઈ રહ્યા છીએ એ ખોરાક અથવા તો કોઈ પણ જાતનું. પણ આપણે શુદ્ધ ગાય માતાનું દૂધ જો આપણે બાળકને નથી આપી શકતા તો પણ આપણે પણ પાપના ભાગીદાર છે. એટલે આવા જે લોકો થઈ ગયા અને આપણા જે વંશવાસો પહેલાં કે સૌથી પહેલાં દેવું કરીને પણ ઘી આપણે ઘરના આપણને ખવડાવતા હતા, એ જમાનો ક્યાં ગયો એમ. આપણે એટલા સ્વાર્થી થયા કે આપણા બાળકોને પણ આપણે શુદ્ધ આપી નથી શકતા. તો આવો ગૌ વિશ્વની મુલાકાત કરો અને તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખવા માટે આગળ વધો. જય